નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો આયુષ્યમાન યોજનાને લઈને કામના સમાચાર। મિત્રો, આયુષ્યમાન યોજના ભારતમાં ઘણા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે, જેમાં હવે નવી ભલામણ કરવામાં આવી છે। તે મુજબ મફત સારવાર માટેની વય મર્યાદા 70 થી ઘટાડીને 60 વર્ષ કરવી, સહાય રકમ 5 થી બમણી કરીને 10 લાખ રૂપિયા કરવી। મિત્રો, રાજ્યસભાના સાંસદ રામ ગોપાલ યાદવની અધ્યક્ષતાવાળી આરોગ્ય અને પરિવાર કલ્યાણ સમિતિએ કેન્દ્ર સરકારને આ ભલામણ કરી છે। મિત્રો, નોંધનીય છે કે દેશમાં કરોડો નાગરિકો એબીપીએમજય વયવંદના યોજના હેઠળ સારવાર કરાવે છે। એટલે કે મિત્રો, સાંસદ રામ ગોપાલ યાદવે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે આયુષ્યમાન યોજના અંતર્ગત વય મર્યાદા 70 થી ઘટાડીને 60 વર્ષ કરવામાં આવે અને આયુષ્યમાન યોજનામાં મળતી રકમ 5 લાખ રૂપિયાની સહાયની અંદર બમણી કરીને 10 લાખ રૂપિયા કરવામાં આવે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ વિના વાહન ચલાવનારાઓ માટે ચેતવણી। મિત્રો, ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીને પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો છે। મિત્રો, તદુપરાંત જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે। અને મિત્રો, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ સખત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે। એટલે કે મિત્રો, રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલર વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો, જે અંતર્ગત મિત્રો જે વાહન ચાલકો નિયમોનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં પણ આવશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે સોનાનો ભાવ રડાવશે। મિત્રો, એક અહેવાલ મુજબ મોટી તેજી પછી સોનાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા હતી, જે હવે આવી ચૂકી છે। અને મિત્રો, અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે, તો ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ વધી રહ્યું છે અને આ કારણે પણ સોનાની માંગ પણ ઘણી વધી છે। તેથી આવી સ્થિતિમાં આ વર્ષે સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। અને મિત્રો, હંમેશા BIS દ્વારા પ્રમાણિત હોલમાર્ક વાળું સોનું જ ખરીદજો। એટલે કે મિત્રો, પહેલા અમેરિકા અને પછી યુકે દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને વધતા ભૂ રાજકીય તણાવને કારણે સોનાના ભાવ ગગડ્યા છે। જો કે મિત્રો, સોનાના ભાવ ગગડવાના કારણે ETF રોકાણ પણ વધી ગયું છે। એટલે કે મિત્રો, ETF રોકાણ પણ લોકો વધારે કરવા લાગી રહ્યા છે। જો કે આવી સ્થિતિ વચ્ચે પણ આ વર્ષે સોનું 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। અને મિત્રો, તમને જણાવી દઉં કે હંમેશા BIS દ્વારા પ્રમાણિત હોલમાર્ક વાળું સોનું જ ખરીદજો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જૂના બેંક ખાતા ધારકો ધ્યાન આપજો। મિત્રો, બેંક માટે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા નિયમો લાગુ કર્યા છે, જે મુજબ છેલ્લા 2 વર્ષથી જે ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી થયું, ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ કે બેંક ખાતામાં 0 બેલેન્સ છે અથવા તો દરેક ખાતામાં 2025માં બંધ કરી દેવામાં આવનાર છે। એટલે કે મિત્રો, તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા તકે KYC કરાવી લેજો, કાં તો પૈસાની લેવડ દેવડ કરી લેજો અને મિત્રો થોડું બેલેન્સ પણ જેમાં કરી દેજો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો ઘર બેઠા મેળવી શકશે 36,000 રૂપિયા। મિત્રો, ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના। મિત્રો, આ યોજના ખેડૂતોને વૃદ્ધા અવસ્થામાં પેન્શન આપે છે। આ યોજના દેશના તમામ જમીન ધારક નાના અને સીમાંત ખેડૂતો માટે છે અને તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગી પેન્શન યોજના છે। એટલે કે મિત્રો, જો તમારે સિંગલ એકાઉન્ટ બનાવવું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો, અથવા તો જોઈન્ટ ખાતું હોય તો પણ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। મિત્રો, આ સ્કીમ 9 ઓગસ્ટ 2019 થી લાગુ થઈ છે। જો મિત્રો તમે પાત્ર ખેડૂતોની શ્રેણીમાં આવો છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર વર્ષે 36,000 રૂપિયા ઘર બેઠા મળે છે। એટલે કે મિત્રો, 1 મહિનાના ગણીએ તો 3,000 રૂપિયાનું પેન્શન તમને ઘરે બેઠા બેઠા મળવાનું છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. મિત્રો, દેશભરમાં રેશન કાર્ડના KYC માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે તમે 31 મે સુધી KYC કરાવી શકો છો. રાશન માટે 100% KYC પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું KYC જરૂરી છે. એટલે કે મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આ સમાચાર અંતર્ગત હવે 31 માર્ચ સુધી જે KYC કરાવવાનું હતું એ હવે 31 મે સુધી તમે કરાવી શકશો. એટલે કે મિત્રો, જો તમારે રાશન જોઈતું હોય તો KYC જો કરાવવું પડશે. જે મિત્રો તમે 31 મે 2025 સુધી KYC કરી શકો છો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલે હોલિકા દહનની જ્વાળાને જોઈ વર્તારો આપ્યો. મિત્રો, હોળીના દિવસે વર્ષીય વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પણ પ્રથા ચાલી આવી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વર્તારો આપ્યો હતો. અંબાલાલ પટેલે કહ્યું હતું કે પવનની દિશા જોતા આ વર્ષે 8 થી 10 આની વર્ષ રહેવાની શક્યતા છે. તો બીજી બાજુ 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ આવવાની પણ આગાહી કરી છે. અમે વિડીયોના છેલ્લે 5 આગાહીકારોએ કરેલી હોળીની ઝાડ પરથી કરેલી આગાહી અમે જણાવેલી છે. મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને મિત્રો, હા, વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટના સતત 3 દંડ તો લાયસન્સ થશે કેન્સર. મિત્રો, જો 3 વખત હેલ્મેટ વિના પકડાવ તો તમારું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે. જીવલેણ અકસ્માતોમાં 6 મહિનાનું ફરજિયાત સસ્પેન્શન થઈ શકે છે, જે આજીવન પ્રતિબંધ સુધી લંબાઈ શકે છે. પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે RTO પોલીસ રિપોર્ટના આધારે લાયસન્સ રદ કરવા અથવા તો સસ્પેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે. ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે RTOને લાયસન્સ રદ કરવાની ભલામણ કરી શકે છે. એટલે કે મિત્રો, જો તમે 3 વખત હેલ્મેટ વિના પકડાવશો તો તમારું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે. અને મિત્રો, જો આગળ કાર્યવાહી થાય તો મિત્રો આજીવન પણ લાયસન્સ રદ થઈ શકે છે. આ કામ મિત્રો ટ્રાફિક પોલીસ પણ કરી શકે છે. ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે RTOને લાયસન્સ રદ કરવાની ભલામણ કરી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 લાખ પગારવાળી નોકરીની તક. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ MBA ડિગ્રી ધારકો માટે એક શાનદાર તક ઓફર કરી છે. SBIએ મેનેજર રિટેલ પ્રોડક્ટ્સ, FLS ડિરેક્ટર એટલે કે અને FLS કાઉન્સેલરની 270 થી વધુ જગ્યાઓ માટે ભરતીની માટેની સૂચના બહાર પાડી છે. ખાસ વાત એ છે કે આ જગ્યા માટે કોઈ લેખિત પરીક્ષા નહીં હોય અને રસ ધરાવતા ઉમેદવારો 21 માર્ચ અને 26 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, આ નોકરી અંતર્ગત તમને 1 લાખ રૂપિયા સુધીનો પગાર પણ મળશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો હાલ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ લોકોને ચોમાસાના આગમનની રાહ હોય છે. ત્યારે હવે હોળી આ તહેવાર છે, જેના કારણે ચોમાસાની આગાહી થતી હોય છે. મિત્રો, દેશમાં અનેક એવા એક્સપર્ટ છે જેઓ હોળીની જ્વાળા પરથી ચોમાસાની આગાહી કરતા હોય છે. આ આગાહી સચોટ સાબિત થતી હોય છે. ત્યારે ગુજરાતમાં પણ આવા અનુભવીઓ છે જે મિત્રો વાતાવરણની સ્થિતિનું અવલોકન કરીને આગાહીઓ કરતા હોય છે. મિત્રો, રમણીકભાઈ વામજાએ સાંજના 7 વાગ્યાથી 96 મિનિટ સુધી હોળીના પવનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આગાહી કરી કે આ સમયગાળા દરમિયાન પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ અને ક્યારેક વાયવ્યથી અગ્નિ દિશા તરફની રહી છે. તેથી આ વખતે ચોમાસું સારું રહેશે. ખેડૂતો, પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે. મે મહિનામાં અતિશય ગરમીનો સંભાવના છે અને તાપમાન 46 થી 47 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે. મિત્રો, એપ્રિલ અને મે મહિનામાં બે માવઠા થવાની પણ સંભાવના છે. 11 મે થી 20 મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના છે, જેના કારણે 30 મે થી 2 જૂન દરમિયાન રોહિણી નક્ષત્રમાં તોફાની વરસાદની સંભાવના છે. આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે અને મિત્રો, જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. મિત્રો, આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે. અને મિત્રો, આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો આગાહીકાર મોહન દલસણિયા. મિત્રો, આગાહીકાર મોહન દલસણિયાએ હોળીનું પવનનું પૂર્વાનુમાન કર્યું હતું.
મિત્રો હોળીના દિવસે ઝાડ નહીં પરંતુ પવન જોવાનો હોય છે, અને એ પણ હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની 96 મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે. તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો છે, ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો છે. આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે. મિત્રો આ વખતે કસ કાતરા નબળા રહ્યા છે, એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મક સૂચવી રહી છે, અને ખાખરામાં કેસુડાના ફૂલ આવ્યા છે પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી, અને સરગવામાં ફૂલ આવે છે પરંતુ સિંગ બંધાતી નથી, અને દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી, જે વનસ્પતિની નકારાત્મકતા દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે. બીજું મિત્રો મહત્વનું પરિબળ અખાત્રીજ છે. અખાત્રીજને વહેલી સવારનો પવન જોવામાં આવતો હોય છે. બપોરે 12 વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે, અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે. મિત્રો બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગાહીકાર રજનીકાંત લાલાણીની આગાહી. મિત્રો ઉપલેટાના રજનીકાંત લાલાણીએ હોળીની ઝાડ જોયા બાદ કહ્યું છે કે આ વખતે 12 આની ચોમાસું રહી શકે છે. ઉપરાંત તેમણે કસકાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ 11 આસપાસ થઈ જશે. મિત્રો ત્યારબાદ અષાઢ મહિનામાં 10 થી 15 દિવસ સારો વરસાદ પડવાનો છે, જેના કારણે નદી નાળામાં નવનીર જોવા મળી શકે છે. જોકે મિત્રો શ્રાવણ મહિનો સંપૂર્ણપણે કોરો રહેવાની સંભાવના તેમને દર્શાવી છે. ત્યારબાદ ભાદરવા મહિનાની દશમથી લઈને દશેરા સુધી સારા વરસાદના એંધાણ આપ્યા છે. વનસ્પતિ ચેષ્ટા અંગે વાત કરતા રજનીકાંત લાલાણીએ કહ્યું છે કે હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતા નથી. આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર નથી આવ્યા. એટલે કે મિત્રો એ બાબત માટે ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી. મિત્રો વાત કરીએ તો આગાહીકાર નિલેશ વાલાણી. મિત્રો જૂનાગઢના નિલેશ વાલાણીએ આગાહી કરી છે કે રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે, એટલે કે સારો વરસાદ થઈ શકે છે. અને નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રગટ્યા બાદ 96 મિનિટ સુધી પવન જોવાનો હોય છે, અને આ વર્ષે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે, એટલે કે હોળીની ઝાડ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે, જે સારા સંકેતો આપે છે. મિત્રો વધુમાં તેમણે કહ્યું છે કે ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે. ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ તરફ દિશા તરફ રહ્યો હતો. આજે દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય. ત્યાર પછી મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ. મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહી કરી છે. તેમના મતે આવનાર ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે. મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી ચોમાસું 8 થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. મિત્રો જૂન મહિનામાં વાવાઝોડુંની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં મિત્રો ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે. 15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અને મિત્રો ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.